હું ઘણી સ્કૂલમાં ગયો છું સ્વામીજી, પણ જ્યારે આ પટાગણમાં આવું છું ને ત્યારે મને બી એમ થાય છે કે હું ગુરુકુલનો વિદ્યાર્થી હોત તો. કારણ કે આ વાતાવરણની અંદર તમે જે સંકલ્પ કરો, અહીંયા લાલજીભાઈ બેઠા છે, તમારે ઉદ્યોગપતિ બનવું, તમારે સંત બનવું, તમારે સાયન્ટિસ્ટ બનવું, તમે સંકલ્પ કરશો એ આ પટાગણમાં, આ ઉર્જામાં, આ પોઝિટિવ ઉર્જામાં એ ભગવાન આ ગુરુકુલ સિદ્ધ કરશે. એ મીન મેક નથી, એ મારું મંતવ્ય છે. જ્યારે પણ આ પટાગણમાં આવીએ છીએ, આ ગુરુકુલ સ્વામીજી મારા મતે સુરતનું આભૂષણ છે એવું હું કહી શકું. કે અનેક ગુરુકુલના વિદ્યાર્થીઓ અનેક વિદેશમાં ઉદ્યોગપતિ બન્યા ને પછી જે સંસ્કાર અહીંયા લઈને ગયા છે ને, એટલે એ લોકોએ સંકલન અહીંયા એ લોકો ગુરુકુલની સાથે આજે પણ બંધાયેલા રહ્યા છે અને એની સાથે ઊભા રહ્યા છે. આર્થિક રીતે કરો, કોઈ પણ રીતે આ ગુરુકુલના સંસ્કાર છે. જ્ઞાન, વિજ્ઞાન અને સંસ્કાર એનું સમન્વય ગુરુકુલ છે. આજે પણ શાસ્ત્રીજી મહારાજે રોપેલું બીજ આજે વટવૃક્ષ થઈ ગયું છે, એ મીનમેક નથી. ને આધ્યાત્મિક તમે એકવાર જમણો હાથ બધા ઊંચો કરી લો અને તમારી પીઠ પર થાબડો કે અમારા માતા પિતાને સાંજે પગે લાગજો કે આ ગુરુકુલમાં અમને અભ્યાસ માટે મોકલ્યા. કારણ કે આધ્યાત્મિક રીતે જોડવું જરૂર છે. સવારે 80 લાખની જનતા છે, અનેક ઘટના બનતી હોય છે, પણ સવારે ભગવાનને પ્રાર્થના કરીને જ નીકળું છું સ્વામીજી. હું એમ નહીં કહી શકું ઘટના નહીં બને, કોઈ એક્સિડન્ટ નહીં થાય, કોઈ આગ નહીં લાગે, પણ ભગવાનને એટલી પ્રાર્થના કરું છું મને ત્યાં સાથે રહેજે, તું મારી સાથે રહેજે, એટલે એ ઘટનામાંથી હું નિરાકરણ લાવી શકું છું. અનેક ઘટના 80 લાખની જનતામાં બને છે. ને આજે ભારત વર્ષની વાત કરીએ આપણે, સુરતનો તો આજે સુરતનો સૂર્ય મધ્યમાં તપી રહ્યો છે. છેલ્લા 6 વર્ષની વાત કરું સ્વામીજી, અથાગ મહેનત કરી મેં બીજા પર રહ્યા, પણ આદરણીય નરેન્દ્રભાઈ મોદીએ મન કી બાતમાં એક વાત કરી અને અમને ઉત્સાહ વધાર્યો. એટલે ગયા વર્ષે અમે લાગી ગયા કે છેલ્લા 6 વર્ષથી બીજા નંબર પર, પણ અમે પ્લાનિંગ કર્યું અને એ પ્લાનિંગમાં અમે સક્સેસ ગયા. અને આખા દેશમાં 35 લાખની વસ્તી ઇન્દોરની, 80 લાખની વસ્તી સુરતની, અમારી બેની કમ્પેર થાય. અમે સરકારને કીધું આ કમ્પેરિઝન કઈ રીતે કરો, પણ સરકારનો નિયમ હતો કે 10 લાખની વસ્તી ઉપર કમ્પેર થાય. પણ ગયા વર્ષે સુરતીઓ અમને પ્રેમ આપ્યો, સુરતીઓ અમને સાથ આપ્યો, આખા દેશમાં અમે પહેલો નંબર લાવી શક્યા. આદરણીય વડાપ્રધાન મોદી સાહેબે હમણાં નક્કી કર્યું, દેશની 250 મહાનગરપાલિકાનું પાણીનું સર્વેક્ષણ કર્યું. કઈ મહાનગરપાલિકાની પ્રજાને ઉત્તમ ક્વોલિટીનું જળ પીવડાવે છે અને પૂરતું વોટર આપે છે. મને કહેતા આનંદ થાય છે, આખા દેશના સર્વેક્ષણમાં સુરતનો પહેલો નંબર આવ્યો. આદરણીય નરેન્દ્રભાઈ મોદીએ નક્કી કર્યું કઈ મહાનગરપાલિકા કાર્બનનું ઉત્સર્જન ઘટાડે છે, વાયુ સર્વેક્ષણ શુદ્ધ કરે છે. આખા દેશના પેરામીટર નક્કી થયા. સુરત મહાનગરપાલિકાએ જે કામ કર્યું એના પેરામીટર અમે લોકોએ આપ્યા. અમે ડોર ટુ ડોર ગાર્બેજની વ્હીકલ અમારે 1200 છે સ્વામીજી, એમાં 40% અમે ઈ વ્હીકલ કર્યું. એના હિસાબે ગયા વર્ષનું કાર્બનનું અમે ટોટલ માર્યું. આખા દેશની અંદર 7000 મેટ્રિક ટન કાર્બન સુરતમાં મેં ઓછું કર્યું. રાત્રિ સફાઈની શરૂઆત આખા દેશમાં કોરોના પછી, પ્લેગ પછી કોઈ મહાનગરપાલિકાએ કર્યું તો સુરતે કર્યું. પણ હવે અમે ગયા વર્ષે એને અપગ્રેડ કર્યું. અમે મિકેનિકલ સ્વીપર મશીન દ્વારા રોડની સફાઈ કરી. અમે ગયા વર્ષનું ટોટલ માર્યું 4200 મેટ્રિક ટન ધૂળ સુરતમાંથી અમે દૂર કરી એક જ વર્ષમાં. આખા દેશનો BRTSનો જો કોરિડોર છે, આખા દેશનો લોંગેસ્ટમાં લોંગેસ્ટ કોરિડોર સુરતનો છે, 108 કિલોમીટરનો. અમે 2 મહિના પહેલા સ્વામીજી એને ઇલેક્ટ્રિક કોરિડોર જાહેર કરીને 650 બસ જે ફરશે એ બધી ઇલેક્ટ્રિક ફરશે. એના હિસાબે 66 ટન મેટ્રિક ટન કાર્બનનું ઉત્સર્જન ઓછું કર્યું. એટલે ત્રણેય પેરામીટર જ્યારે અમે ભારત સરકારને આપ્યા તો 1 થી 3માં કોઈ અમારી સાથે જ નહોતું. એટલે વાયુ સર્વેક્ષણમાં આખા દેશમાં 80 લાખની જનતામાં અમે 12% હવા શુદ્ધ કરી. એટલે આખા દેશમાં આપણો પહેલો નંબર આવ્યો. એટલે સ્વચ્છતામાં, હવામાં અને પાણીમાં. અને ગયા વર્ષની વાત કરું તો 7 નેશનલ એવોર્ડ, 4 રાષ્ટ્રપતિ એવોર્ડ સુરતને મળ્યા છે. એટલે અત્યારે સુરતની વાત કરું, આખા દેશમાં ભારતમાં સુરતની કમ્પેર થાય આપણે ભાગ્યશાળી છીએ
કે આપણે સુરતમાં રહીએ છીએ અને સુરતની કમ્પેર થાય એવો કોઈ સોટી નથી. અત્યારે આપણી કમ્પેર કર્યું તો વિશ્વના 25-30 સિટી સાથે કરવી પડે. આપણે એટલા સક્ષમ થઈ ગયા છે અને બધી જગ્યાએ નંબર છે, નંબર 1 આવે છે. પણ હવે તો હું કહું આધ્યાત્મિક લેવલે જો કોઈ એવોર્ડ આપે તો એમાં પણ સુરતનો પહેલો નંબર આવશે કે આપણે પ્રસ્થાપિત થવા જઈ રહ્યા છે. હાલની વાત કરું, આપણું રેલવે સ્ટેશન જે બની રહ્યું છે આખા દેશનું પહેલા નંબરનું રેલવે સ્ટેશન બની રહ્યું છે. આવનાર 3 વર્ષ પછી એ રેલવે સ્ટેશન મલ્ટી હબ બનશે સ્વામીજી. આખા વિશ્વના લોકો અહીંયા જોવા આવશે કારણ કે 3 પેરામીટર BRTS, ગુજરાત સરકારની બસ, ટ્રાફિકની વ્યવસ્થા, આખું મેનેજમેન્ટ અંદર આવી જવાનું છે. એટલે આખા દેશમાં પહેલું મલ્ટી હબ બને છે. વિશ્વમાં મહાનગરપાલિકાની ઓફિસ અત્યારે મુગલીસરામાં અમને તકલીફ કરે છે, પણ વિશ્વમાં કોઈ મહાનગરપાલિકાની 29 માળની ઓફિસ બનતી હોય તો સુરત મહાનગરપાલિકાની. હું તમને સ્વામીજી વાત કરું, હમણાં અમે નક્કી કર્યું કે અમારે સિગ્નલ ઇમ્પ્લિમેશન કરવું છે. અમે લોકો બેઠા, એટલે અમારો ગૃહમંત્રી સાથે બેઠા, તે મને ટોણો માર્યો કે સૌરાષ્ટ્રમાં ઇમ્પ્લિમેશન, સૌરાષ્ટ્ર બાજુ બધા ઊભા રહેશે સિગ્નલમાં. મને કહેતા આનંદ થાય છે આખી સુરતની 80 લાખની જનતા આજે સિગ્નલમાં ઊભા રહેવા માંડ્યા. એના હિસાબે છેલ્લા 6 મહિનાના મેં ડેટા કાઢ્યા, અમે 70 માનવ મોત બતાવી શક્યા છેલ્લા 7 મહિનામાં સિગ્નલ પર ઊભા રહેવાથી. રોજની 300 અરજી વિવિધ પોલીસ સ્ટેશનમાં થતી, મોબાઈલ સ્કેચિંગની, ચેન સ્કેચિંગની, એ 300 અરજી થતી. એમાં 90% ઘટાડો આવી ગયો, 10% થઈ ગઈ. હવે જે મોત થાય છે એ હેલ્મેટ નહીં પહેરવાથી થાય છે. એટલે આવતા આ 15 તારીખથી તમારા મમ્મી ને પપ્પા જો બહાર જતા હોય તો તમારે એને અપીલ કરવાની છે કે મમ્મી કે પપ્પા હેલ્મેટ પહેરીને બહાર જાય. કહેશો ને? મોટા અવાજે બોલો, કહેશો ને? એટલે આ 15 તારીખે આખા સુરતમાં હેલ્મેટનું ઇમ્પ્લિમેશન થવા જઈ રહ્યું છે. આવનાર સમયમાં સ્વામીજી આપના આશીર્વાદથી હજી સુરતને વધુ સિર મોખર પર લઈ જવા अभ्यर्थना करूँ छू. अस्तु. भारत माता की जय. नमस्कार. अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक एंड शेयर करना न भूलें और बेल आइकॉन पर क्लिक करें. सब्सक्राइब जरूर करें सूरत गुरुकुल चैनल को. धन्यवाद. जय स्वामीनारायण.